તો કેમ છો બધા? નવા બ્લોગ વિડીયોમાં બધાનું સ્વાગત છે. ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો બપોરે ને હું પિંસા અને મારા ભાભી આવ્યા છીએ ગારિયાદાર ખરીદી કરવા. તોરણના મોતીની એની ખરીદી કરવાની હતી અને બપોર પડી ગયા ખરીદી કરતાં કરતાં, બરાબર. તો અમે તો નાસ્તો કરવા આવ્યા છે. સમોસા મગાવ્યા છે અને બટેકા ભૂંગળા, પાણીપુરી ખાઈ લીધી પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો છે ને આગળ ઘર બાજુ જઈએ. મજા આવે પાણીપુરી ખાવાનું? હા, તમને ભાભી શરમ લાગે વ્લોગ બનાવો ને એટલે કાંઈ વાંધો ના. હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો. બધા ઘરે આવી ગયા જમવા. 12:30 થઈ ગયા ને ઘરે પહોંચી ગયા છીએ. તો મોટબાઈ બનાવી નાખ્યું છે ગાંઠિયાનું અને શેરો પણ બનાવી નાખ્યો, ભાખરી બનાવી નાખી. તો હાલો બધા હવે જમી લઈ. મોટબા હતા ઘરે તેને જમવાનું બનાવી નાખ્યું. ભાભીને પિંછાને આજ રજા હતી જમવા બનાવવાની. હાલો જમી લઈએ. તો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે ને જમીને આપણે પાર્થભાઈને ફોન કર્યો. પાર્થભાઈ આવી ગયા. અમારે જવું છે નાવા જાવ ચડું મેં વાળ જાવ અહીંયા એમ જ હોય છે ને. આપણે અહીંયા જળું મેં છે ને એક નાવાનું બનાવ્યું છે ભાઈ ગામના, બરોબર. જોઈએ પછી ત્યાં જઈને શું કહે છે. અને અત્યારે ભાઈ જો લોકેશન વાદળા જો તડકો લાગે જરી જરી. સોડા નહીં છોડા નથી. ધાણા તો લઈ લે ઘણો છે શેના માટે મુખવાસ. તો ગાઈસ આવી ગયા છીએ પાછા વાડીએ નાવા માટે. નાવામાં છે ને પૂછવું જો હે એ નું આવે ઊંઝા હું અહીંયા જો ભાઈ છે ને મસ્ત એક સ્વિમિંગ પુલ જેવું બનાવ્યું છે નાનો. જો કેમ પણ આમાં છે ને આપણે પૂછીને નાવાનું છે. મસ્ત લીમડાના સાંયે આપણા ગામ પાસે જ છે. જો ફાર્મ હાઉસ જેવું બનાવ્યું છે. મસ્ત લીલું પાણી છે. નાવાનો વિચાર કરીએ છીએ, બરોબર છે. પણ હવે એ બાબાને પૂછવું હોય નાવા દેવો કે નહીં, પૂછીને નાવાનું છે આપણે. આમ નહીં ખાબોકવાનું અંદર. તો ભાઈ આવી ગયા છે ને હવે ધાબામાંથી શેડ બનાવ્યો છે મસ્ત બેહવાને. આનાથી જો ભાઈ વધ લાગે અને વધ જ કહેવાય ને. સ્વિમિંગ પુલ થોડો મોટો અવડો મોટો ઓલો અવડો નાનો હોય. લોકેશન જો આવે વાડી છે. આ ઉનાળો છે ને એટલે કાંઈ વાવ્યું નથી. શું કેવું પાર્થા ખાશે ને. ને આનાથી અમારું ગામ દેખાય. જો આ અમારું ગામ. આને કહેવાય આપણે જળ. પૂછા ઘસા વગરના કરી ગયા છે. હવે વિડે આવે ને દાદા તેને પૂછવાનું છે નાવા જતી. ફાઇનલી ક્યાંક હવે આવ્યું છે ઘરે, કેમ કે ભાઈ ઠંડો પવન નીકળ્યો છે અને વરસાદ અંધાર્યો છે. તો કીધું હવે ઘરે જઈએ. વરસાદ આવ્યો ખોટા પલ્લી જાવ ત્યાં કાંઈ નાવા મેળ આવ્યો નહીં, બરોબર છે. ત્યાં ઓલા દાદા જ મેં આવ્યા અને આપણે આજ બસની ટિકિટ પણ છે. તો કીધું ઘરે જઈએ ને બસનો ટાઈમ આપણે 5:30-6 વાગ્યાનો એવું કાંઈક છે. તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો. હવે પાર્થભાઈ ને ભાઈ ને બધા જાય છે ઘરે. આ બાજુ આવા વાદળા છે, આ બાજુ આવા વાદળા છે. આવું કાંઈક છે કરતો. તો ભાઈ આવી જશે ધાબામાંથી આંટો મારવા. તો દેહમાં આવ્યા ને ધાબાનો વ્યૂ, આપણા ગામનું વ્યૂ જોઈ લો ભાઈ. ધાબે આવી જાય ઉપર, મસ્ત લોકેશન. વાદળ આમ જોવો લાગે. હવે બસનો પણ ટાઈમ થઈ ગયો છે. તો જાય હેઠે બધા મુદ્દાને બધું પેક કરવાનું છે. ઘર બર બંધ કરી પછી નીકળીએ બસે જવાનું. એને લગાવી હવે આપણે બસનો ટાઈમ થઈ ગયો છે. તો હજી 5 વાગ્યા છે. તો ઘરે કીધું તાળાવાળામાં બધું મારી દઈ. કીટ લઈ લીધું છે. આમાં પછી હવે આપણે સાસ ભરીને જવાનું છે પાછું સુરત. તો ચાલો હવે નીકળીએ ઓલા ઘર બાજુ, કેમ કે ફઈને બધા આવવાના છે એટલે બધા મુદ્દાને બધું પેક કરવાનું છે. તો ચાલો ઘરને કહી દઈએ બાય બાય, મળ્યા પછી તમને. ચાલો કન્ટિન્યુ. ભાવિનના ઘરે હવે જર્મન શેફર્ડ છો ભાઈ, બટકા પર હો. નાનું ગુલુડું લાવવાનું નામ આનું રોકી રાખ્યું છે જર્મન શેફર્ડ ભાઈ. જો જર્મન શેફર્ડ કૂતરો આ ઘો બહુ ખોળામ નહીં હતું. જો ભાઈ કેટલાનો છે? આ મહિનાનો? હા મહિનાનો છે હજી તો મહિનાનો છે. નાનું ગુલુડું છે હજી. કુતરા વ્લોગમાં યુટ્યુબમાં વાયરલ થઈ જાય બકા. ગાઈસ ભાવિનના ઘરે છે ને આંબો છે ને કેરી તો લૂમખા મોઢે આવી. હો ભાઈ હું ભાવિન કેરી એમ આવી ભાઈ ક્યાં ગવત કરી રૂમ ના હવે જવાનું છે આપણે. બસનો ટાઈમ થાય છે ને 6 વાગ્યાનો છે. તો હજી વાટા છે બધા ઠેલા પહેલાં બધું પેક થઈ ગયું છે. ઘડીક બેઠા છીએ કીધું ભાઈ બનાવે ઘડીક ટાઈમ કાઢીએ.
ભાઈના ઘરે ભાઈ ઘડીક બેઠા હતા જર્મન શેફર્ડને રમાડી ઘડીક હે તારી બટકા ફાઇનલી ફેમિલી બેસી ગયા છે બસમાં બે ગયા મોડું થયું બધા મુદ્દા બધું હરકો કરતા હતા જો ફઈને બધા અહીંયા ડબલના સોફા છે બધા બેસી ગયા આવડો આ ડબલનો છે અંદરનો ખૂણાનો અને આપણે છે ભાઈ કેબિન તો આપણે આખી રાત જાગવાનું છે અને વિડીયા બનાવવાનો હવે ઘડીક અહીંયા બેઠા છે કેવીરની મજા આવે કેવીર હા રદ આવે છે હા જો તો પકડજે પૂરું મજા આવે પૂરવા ઠાઠાનો સોફો છે ને એટલે રદ આવે બહુ એમ એ ખબર પડશે કાંઈ વાંધો હવે કન્ટિન્યુ વિડીયો બનાવ્યો ફાઇનલી ગાઈઝ ઊભા રહી ગયા છીએ હોટલે પેલો વોલ્ટ ભાઈ અમારા ગામથી સરકડીએ છીએ આપણે રંગોળાના આંકવે પેલો વોલ્ટ અહીંયા કરે જો ભાઈ હોટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા અહીંયા રંગોળાની ચોકડી છે બધી બસો અહીંયા જ તે ભાઈ હાલે ભાઈ અમરેલીથી આવે તોય અહીંયા હાલે અને આમથી આવે તો અહીંયા હાલે ચલો જઈએ એવો હે જઈએ એવો ઓકે હાલો ચાલો તો બેસી જઈએ પાછા બસમાં આપણી બસ